અમારી પરંપરા મુજબ અમારા ઘરમાં ફરીવાર એકવાર ઢોકળા બની ગયા છે. એમ કહેવાય કે અમારી 7 પેઢીની પરંપરા છે ને પરંપરા હજી અમારી શું કહેવાય ચાલુ રહે. અને એમાંય પાછા ભાઈ અમારી ઘરે ભાઈ બાળકો ઘણા બધા આવ્યા છે એટલે એ બધાની ફરમાઈશની ઉપર આ ઢોકળા બની રહ્યા છે. અને બીજી પરંપરા એક એ છે કે જે આપણા ધીરુભાઈ નેટ સસ્તું કરીને ગયા છે એનો પૂરેપૂરો અહીંયા લાભ લેવાનો છે. બરાબર ને? છોકરાઓ આવ્યા છે એટલે બધા ફોન કરે છે, ઉઠા શું કરે છે, હેરાન નથી કરતા ને? એવું છે? ઓ હેરાન નથી કરતા. અચ્છા એવું એટલે અચ્છા તૈયાર થઈ ગયા છો ભાઈ. અત્યારે અમારું ઘર ભાઈ છોકરાથી ભરાઈ ગયેલું છે. મારા ભાઈનો ઢીંગલો, એના ભાઈનો ઢીંગલી બધાય ભેગા થઈ ગયા છે અને હવડેરો વેકેશન કરવા આવ્યા છે. અને ગરમા ગરમ ઢોકળા જો અહીંયા બની રહ્યા છે. બધાને કાલ લોચોય ખાવો છે પાછો. આવતીકાલ લોચાની ડિમાન્ડ છે. હમણાં ઈ તૈયારી કરીશ. હાલો ભાઈ, લોચો ખાવો છે તારે? જો આ આજે ગેમ રમવા જવું છે? તારે શું છે હવે? હે તારે શું છે? એને કાંઈ નાવા નથી. જવું છે. તારે શું ખાવું છે? લોચો. હાલો બધાય લોચા વાળા જ છે બધાય. તારે આલુપુરી ખાવી છે? ઊભી રહે તું. તને આલુપુરી બે દી પછી હવે. બે લોચો કે રણ વિખણ કરી નાખ્યું છે. મેં તું બે દી ખમી જા અને પછી તને આલુપુરી. અત્યારે ખબર કેટલા વાગે આ લોકો ઊભા છે બધાય? જોઈ લો. આ વાગ્યા છે 11:30 અને 11:30 સવારનો નાસ્તો હાલે છે. એવું છે કારણ કે આ બધા હજી તો ઊભા થઈને હજી આમ તો નાહી તો નહીં તો તૈયાર થયા છે. લે પણ અને હજી અમારો એક ઢીંગલો તો હજી બાથરૂમમાં આટા મારે છે. અમારો સૌથી મોટો ઢીંગલો. આટલું દૂધ પહેલી વાર મારા ઘરમાં મેં જોયું છે. ભલે છોકરાઓ આવ્યા ને એટલે લઈ આવ્યા. એમ ને? છોકરાઓ જોઈ કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ, આપણે મોટો થઈ ગયો છે. એમ ને? કોના ઘરે ભાઈ અત્યારે રમસટો બોલે છે આવો જરા કમેન્ટ કરજો. કોકના ઘરે મામા મહિનો આવ્યો હશે, કોકના ઘરે મોટા બાપા મહિનો હશે, કાકા મહિનો, માસી મહિનો, માસા મહિનો બધું આવ્યું હશે. મજા આવે, ઘર ભર્યું લાગે. હા, ઘર ભર્યું લાગે ને. આનંદની વાત છે. મજા આવે. મજા આવે છોકરાઓને. હા, પણ દોડધામ બધા બહુ કરાવે છોકરાઓ. હે બરોબર. હજી મને કહે કે મારે બપોર પછી ગેમ રમવા જવું છે. હાલ અમે ગેમ રમવા જાય. બીજું તો હું ચાલો લઈ જાઓ ગેમ રમવા હા. બધાને. ખાસ કમેન્ટ કરજો. તમે ક્યાંથી જોવો છો એ કમેન્ટ કરજો એટલે અમને ખબર પડે. બાકી જો હજી આમ જો હું શરૂ કર્યું આને હોમવર્ક શરૂ કર્યું. શું છે? હોમવર્ક નથી, ખાલી બુક્સ છે. તો હું લખો છો આ? હાલો આનો હોમવર્ક જો મોટા દેખાતા નથી. જો ઢોકળા સરસ મજાના બની ગયા છે. હાલો ભાઈ, ફરી પાછા મળી જાઉં. હવડે રામ રામે રામ. બાકી કમેન્ટમાં લખજો જય શ્રી રામ, જય માતાજી.